દહેગામથી જીતેન્દ્ર પંડ્યાની ખાસ રિપોર્ટ આવી છે। ભારતીય સંવિધાનના નિર્માતા અને ભારતરત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કરનાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જય ભારત સાથે જણાવવાનું કે ભારતીય સંવિધાનના ઘડવૈયા અને ભારતરત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર વિશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદ ગૃહમાં અપમાનિત અને અભદ્ર ભાષાનો શબ્દ પ્રયોગ કરેલ છે, જેને દહેગામ તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે। દેશના જવાબદાર ગૃહમંત્રીનું આ નિંદનીય અને કાયદા વિરુદ્ધનું હોય તેઓશ્રીના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થાય અને હોદ્દા પરથી તાત્કાલિક રાજીનામું આપે તેવી અમારી લાગણી અને માંગણી છે। દમ લેતું હતું એવા આ દેશની આન બાન અને શાન એવા આપણા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર કે જેમના વિશે સંસદમાં આ દેશનો જવાબદાર વ્યક્તિ કે જે આ દેશના ગૃહમંત્રી કહેવાય એવા અમિતભાઈ શાહ જેઓ પણ ગુજરાતના વતની છે અને સતોય એમને આપણા ગુજરાતના એક સપૂતનું વળી સંસદમાં અપમાન કર્યું એ પ્રસંગથી આખા ગુજરાતનું માથું આજે શરમથી ઝૂકી જાય છે। એટલે આવા વ્યક્તિ માટે આપણે વિરોધ કરવાનો તો આપણે કીધું કે ભાઈ કાયદેસરની કાર્યવાહી કરો, એમનું રાજીનામું લ્યો। આ રીતે ચાલે નહીં। આજે એમનું કાલ બીજાનું ત્રીજાનું તમે તમારું નામ ઊંચું લઈ જાઓ, પણ એનો અર્થ એવો નથી કે આઝાદી વખતે જેને બલિદાન આપ્યું છે, આ દેશનું સંવિધાન જેને ઘડ્યું છે, આજે તમને એ ખબર નથી કે કાયદો શું વસ્તુ છે। જેને આ કાયદા ઘડ્યા છે, આ દેશનું બંધારણ ઘડ્યું છે, એ વ્યક્તિ માટે તમે જાહેરમાં ગમે તેમ બોલો ભરી સંસદમાં એ વ્યાજબી નથી। અને એના વિરુદ્ધમાં અમે આજે દહેગામ તાલુકા અને દહેગામ શહેર કોંગ્રેસ સમિતિ ભેગા થઈ અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે, એમનું રાજીનામું માગ્યું છે અને એમના ઉપર થતી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી લાગણી અને માગણી છે। રાજીનામું નહીં માગે તો કોંગ્રેસ આગળ શું કાર્યવાહી કરશે? કોંગ્રેસ આગળ બંધનું એલાન કરશે, ગુજરાત બંધ રાખશે, આખા દેશમાં આના પડઘા પડશે અને આખા દેશવ્યાપી આંદોલન કોંગ્રેસ કરવા તૈયાર છે। એમાં સહેજે પીછેહટ કરવામાં નહીં આવે। હું દહેગામ તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું, દેવરાજસિંહ ઝાલા। કાર્યક્રમની અંદર ખરેખર વિશ્વ વિભૂતિ એવા બાબા સાહેબ આંબેડકરનું જે આપણા ગુજરાતના ગૃહમંત્રીએ સતત શબ્દોની અંદર જે અપમાન કર્યું છે એને સમગ્ર કોંગ્રેસ તેમજ અનુસૂચિત જાતિ વખોડી નાખે છે। ખરેખર આ તો મોદી સાહેબે પણ ધ્યાન ઉપર લઈ આની ઉપર એક્શન લેવા જોઈએ કે જેથી રાજીનામું લેવું જોઈએ। ઓકે, શું નામ? પુરુષોત્તમભાઈ પુરબિયા, દહેગામ, સેવાદળ। આવેદનપત્ર આપવાની શું ફરજ પડી આપણે? આવેદનપત્ર આપવાની સૌથી પહેલાં એટલા માટે જરૂર પડે છે કે આ દેશનો સર્વે સર્વો રક્ષા કરવાનો ભાર જેના માથે હોય એવો આ દેશનો ગૃહમંત્રી જ્યારે વિશ્વ વિભૂતિ કે જે દુનિયાની અંદર સૌથી વધારે કોઈના સ્ટેચ્યુ હોય, ભારતનું રત્ન, વિશ્વ રત્ન એવા સૌથી મોટી કોઈ વ્યક્તિ હોય, મહામાનવ મહાપુરુષ હોય તો માત્ર ને માત્ર ભારત દેશની એક જ વ્યક્તિ છે અને એ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર। બાબા સાહેબ આંબેડકરનું જો અપમાન થતું હોય અને પછી અમે એમના અનુયાયીઓ જો ઘરમાં બેસી રહીએ તો એના કરતાં ચૂડી પહેરીને બેસીને ફરવું સારું। ભાજપના મતલબ ભારતીય જનતા પાર્ટીના તમામ દલિત નેતાઓને હું ચેલેન્જ કરું છું કે ભાઈ જો આજે તમે જે નેતાગીરી કરો છો ને એ નેતાગીરી કોઈનો પ્રતાપ હોય તો તમારો ને મારો બાપ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો છે। આજે એણે બંધારણમાં તમારા હક અને અધિકારો લખ્યા ત્યારે તમે નેતાગીરી કરો છો, બાકી તમારી ઓકાત નહીં કે તમે નેતાગીરી કરી શકો। તમે બહાર બેસીને ચપ્પલ સાચવવાવાળા હતા એથી તમને સીધા ખુરશીમાં બેસાડ્યા, એ આપણો બાપ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા। આજે જો એ જ બાપનું અપમાન થતું હોય, જે પાર્ટીનો નેતા કરતો હોય તો એ પાર્ટીની અંદરથી રાજીનામા ધરી દેવા જોઈએ કે આપણા બાપનું અપમાન થાય ને આપણે બેન્ચો શાંતિથી બેસી રહીએ। આવેદન આપવાની કેમ ફરજ પડી? આજે દહેગામ તાલુકા કોંગ્રેસ સમિતિ વતી
વિશ્વ વિભૂતિ, મહામાનવ, તત્વચિંતક, કરોડોના ઉદ્ધારક, દેશના બંધારણના નિર્માતા એવા ડૉક્ટર બાબા સાહેબનું અપમાન કરવામાં આવ્યું. એના વિરોધમાં આજે અમે આ કાર્યક્રમ યોજવાની ફરજ પડી છે. આજે દેશ અને સમાજો દુઃખી હોય જ્યારે દેશના એક જવાબદાર પદ ઉપર બેઠેલા વ્યક્તિ તરફથી સંવિધાન નિર્માતાનું આ રીતનું અપમાન કરવામાં આવે, એ અપમાન અસહ્ય છે, અનૈતિક છે, ગેરબંધારણીય છે, લોકતંત્રને શોભે નહીં એવી બાબત છે. માટે દેશના જવાબદાર વ્યક્તિઓએ બાબા સાહેબનું સન્માન કરવાની વાત જો ભૂલી જતા હશે તો ચાલશે, પણ તેમનું અપમાન કરવાનો અધિકાર, વારંવાર આવા અપમાન કરવાનો અધિકાર તેમને બંધારણે બક્ષેલો નથી. એ હકીકત ધ્યાનમાં રાખવી જોઈએ. આવા પદ ઉપર બેઠેલી વ્યક્તિઓ જ્યારે અપમાન કરશે ત્યારે મને લાગે છે કે ભગવાન સ્વર્ગમાં છે તેવું કોઈએ જોયું નથી, પણ આ ધરાને સ્વર્ગથી પણ સોહામણી બનાવનાર બંધારણ નિર્માતા હોય તેવા વિશે અપમાનિત ટિપ્પણીઓ કરનારાઓ સાવ નાના પડે. આવા લોકોને, મહાપુરુષો વિશે સન્માન કરવાની તાલીમ લેવી જોઈએ અને આપણા દેશના રત્નોની વિવેકથી જાળવણી કરતાં શીખવું જોઈએ એવું મારું પોતાનું મત છે. મારું નામ સુહાગભાઈ રાઠોડ છે. હું જિલ્લા કોંગ્રેસ સમિતિનો પદાધિકારી છું.